નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમે ઘણા બધા લોકોના ઘરોમાં જોયું હશે કે ફ્રીજ ઉપર લોહી ચુંબક ચોંટાડ્યા હશે. હવે આ લોહી ચુંબકને લઈને ઘણા બધા તથ્યો બહાર આવી રહ્યા છે. ઘણા બધા લોકો આવું કરવાનું ટાળવાનું પણ કહેતા હોય છે. આવો જાણીએ આ લોહી ચુંબક વિશે થોડી વાતો. તો સોશિયલ મીડિયા ઉપર એવો દાવો થઈ રહ્યો છે કે ફ્રીજ ઉપર ચુંબક લગાવવાથી વીજળીનો વપરાશ વધી શકે. તો ખરેખર નિષ્ણાંતો કહે છે કે આ સંપૂર્ણપણે અફવા છે. ફ્રીજના દરવાજા ઉપર લગાવેલા ચુંબકનો ઉપયોગ સજાવટ માટે થતો હોય છે. હવે ફ્રીજ કેવી રીતે કામ કરે છે એના ઉપર કોઈ પ્રભાવ પડતો જ નથી. ન તો ચુંબક ફ્રીજની કુલિંગ સિસ્ટમ કે મોટર કે પછી પાવરના વપરાશને અસર કરે છે. હવે આ વિષય પર ઇલેક્ટ્રિકલ નિષ્ણાંતો કહે છે કે ફ્રીજનો પાવર વપરાશ ઘણી તકનીકી બાબતો ઉપર આધાર રાખે છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ કોમ્પ્રેસર છે. હવે થર્મોસ્ટેટ અને દરવાજાનું સીલિંગ ફ્રીજની કાર્યક્ષમતાને અસર કરે છે. જો ફ્રીજનો દરવાજો યોગ્ય રીતે બંધ ન હોય, વારંવાર ખોલવામાં આવતો હોય, તો ફ્રીજની અંદરનું જે તાપમાન છે એ જાળવવા માટે મહેનત કરવી પડે. હવે આનાથી શું થશે કે વીજળીનો વપરાશ વધશે. એટલું જ નહીં, જો તમે ફ્રીજને સીધા સૂર્યપ્રકાશ અથવા ગરમ જગ્યા ઉપર રાખો છો તો પણ વીજ બિલ વધી શકે. હવે જે ચુંબક છે એની અસર ફક્ત ફ્રીજના દરવાજાની બાહ્ય સપાટી ઉપર મર્યાદિત હોય છે. હવે આનાથી કોઈ પણ ફ્રીજની આંતરિક મશીનરી અથવા તો એવું કહી શકાય કે વીજળીના વપરાશ પર અસર થતી નથી. હવે ચુંબક બિલમાં વધારો કરશે અને એવો કોઈ પણ દાવો સંપૂર્ણપણે ખોટો છે. જોકે હાલમાં જ ઘણા બધા લોકો પોતાના ઘરમાં ફ્રીજ ઉપર નાના મોટા ચુંબક લગાવતા હોય છે. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા મોટા દાવો થઈ રહ્યા છે કે જો ફ્રીજ ઉપર ચુંબક લગાવવામાં આવે તો વીજળીનો વપરાશ વધતો હોય છે, વીજળીનું બિલ વધતું હોય છે. હવે ઘણા બધા લોકોએ જેમણે પોતાની યાદગીરી માટે અલગ અલગ જગ્યાઓ પરથી એવા ચુંબક ખરીદ્યા હોય અને ફ્રીજ પર લગાવતા હોય તો એ તો મૂંઝવણમાં પડી જશે. જોકે આ જેટલા પણ દાવા છે એ બધા જ પોકળ સાબિત થયા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.